આપણે રૂપીની ચર્ચાની સાથે શરૂઆત કરીશું તો આજે શરૂઆતી કારોબારમાં રૂપિયાની શરૂઆત જે છે એ નબળાઈની સાથે થતી જોવા મળી હતી। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 18 પૈસા નબળો ખુલ્યો હતો, 73.8ના સ્તરે રહ્યો હતો। સ્થાનિક ઇક્વિટી બજારમાં વેચવાલીથી રૂપિયા પર આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે। હાલ જો આપણે રૂપિયામાં સ્તરોની વાત કરીએ તો 73.19ના સ્તર ઉપર આપણને થોડા દબાણ સાથે રૂપિયાની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે, જ્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જો નજર કરી લઈએ તો 89.94ના સ્તરની આસપાસ આપણને ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે। સાથે જ કોમોડિટી બજાર પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીજી। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। જતીનજી, આજે રૂપિયાની અંદર નરમાશ સાથેની શરૂઆત થઈ છે, નબળો થોડો રૂપિયો લાગી રહ્યો છે, તો તમે આજના દિવસ માટે રૂપિયાની ચાલ કેવી જોઈ રહ્યા છો? શું બની રહ્યો છે રૂપિયા માટે આપનો આઉટલુક? જના વેરી ગુડ મોર્નિંગ। જે હિસાબથી કરન્સીનું ટ્રેડિંગમાં લાસ્ટ 24 અવર્સમાં જે રિવર્સલ સ્ટ્રોંગલી એક ફોર્મ થયું છે, રૂપિયો જે છે આટલો સ્ટ્રોંગલી ડેપ્રિસિએશન થયો છે, એના બે ત્રણ મુખ્ય કારણ છે। એક તો જે કાલના દિવસે આપણે મેન્યુફેક્ચરિંગનો જે ડેટા આવ્યો હતો, ઇન્ડિયાનો મેન્યુફેક્ચરિંગ ડેટા થોડુંક વીક આવ્યો હતો, તો એના કારણથી આપણે જોયું હતું કે તરત જ એના કારણથી કેપિટલ માર્કેટ્સના અંદર, ઇક્વિટીઝના અંદર એક સેલ ઓફ જે છે થોડું ટ્રિગર થવાનું ચાલુ થયું હતું। અને એના સાથે સાથે જ રૂપિયાના અંદર જે છે મેઇનલી જે છે બાઇંગ જે છે કન્ટિન્યુઅસલી જે થઈ રહી હતી, એના સામે સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ રૂપિયાના અંદર જોવા મળ્યું। અને ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાં ને ક્યાં થોડુંક સ્ટેબલ છે, બટ એના સામે આપણો રૂપિયો જે છે એ કન્ટિન્યુઅસલી જે ડોલર ઇન્ડેક્સનું વીકનેસ હતું એના કારણથી રૂપિયો જેટલો સ્ટ્રેન્થન થઈ રહ્યો હતો, તો એના કારણથી જે ઓવરસોલ્ડ ઝોનમાં હતું યુએસડી આઈએનઆર પેર જે ફ્યુચર્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઓવરસોલ્ડ ઝોન્સથી એક સ્ટ્રોંગ પુલબેક રેલી જે છે એના અંદર જોવા મળી છે આપણને। તો વિધિન લાઈક 24 hours ઓફ ટાઈમ ફ્રેમના અંદર જ આપણે એક 50 પૈસાથી લઈને 60 પૈસાનો ઉછાળો યુએસડી આઈએનઆર પેરના અંદર જોયો છે। ઇનફેક્ટ લાસ્ટ વીક પણ મેં આ વસ્તુ કહેલી હતી કે યુએસડી આઈએનઆર પેર જે છે બહુ ઓવરસોલ્ડ છે, તો ક્યાંય ને ક્યાંક 72.25, 72.50 નું જે ઝોન છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટિવ પ્લે કરશે યુએસડી આઈએનઆર પેરના માટે। તો ડેફિનેટલી ત્યાં આગળ એક સ્ટ્રોંગ સપોર્ટ લીધો છે યુએસડી આઈએનઆર પેરે, અને હવે જે આગળ ચાલતા જે ચાલ દેખાય છે એ ક્યાંય ને ક્યાંય over the support side for USD INR pair is around 70 to 75 થી લઈને 70 to 90 આ જે ઝોન છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પ્લે કરતો દેખાવો જોઈએ આગળ ચાલતા। અને હાયર લેવલ્સ પર 73.50, 73.65 આ લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય ટચ કરવા માટે આગળની ચાલ જે છે એ રહેશે USD INR પેર ની અંદર। સો અંડરટોન જે છે એ કાલના રિવર્સલ પેટર્નના હિસાબથી લાગી રહ્યું છે કે રૂપિયો થોડો અહીંયાથી ડેપ્રિસિએશન મોડમાં રહેશે। વિથ રિસ્પેક્ટ ટુ જે કેપિટલ માર્કેટ્સના અંદર પણ થોડુંક આપણે સેલ ઓફ જોઈ રહ્યા છે, સ્ટોક સ્પેસિફિક પણ છે, બટ ઓવરઓલ ઇટ્સ સ્ટીલ ઓકે। મને લાગે છે કે આ શોર્ટ કવરિંગ રેલી જે યુએસડી આઈએનઆર પેરના અંદર છે ક્યાંય ને ક્યાંય 73.50 થી લઈને 74ના વચ્ચે સુધી એક બેઝ સુધી ચાલશે, પછી ત્યાં આગળ થોડુંક કદાચ સ્ટેબલ થઈ જશે યુએસડી આઈએનઆર પેર જે છે। ઓકે, તો અહીંયા આગળ રૂપિયાની અંદર જે આ રેન્જ છે તે આપણને દિવસ દરમિયાન જોવા મળી શકે છે। તો આજે હવે આપણે જે સૌથી મોટી જે આપણે મૂવમેન્ટ છે જે જોઈ છે એ ક્રૂડની અંદર જોઈ છે। તો સૌથી પહેલા આજે રૂપિયા બાદ આપણે ક્રૂડની ચર્ચા કરી લઈએ તો ક્રૂડના ભાવ 2 વર્ષની ઊંચાઈ ઉપર પહોંચતા દેખાય છે। આશરે 3% વધીને $70 પાર નીકળી ગયું છે બ્રેન્ટ। માંગ વધવાની આશા અને ઓપેક પ્લસના ઉત્પાદન વધારવાના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે। તો સાઉદી અરબના એનર્જી મિનિસ્ટર મુજબ તેઓ માર્કેટને વિશ્વાસ અપાવવા ઈચ્છી રહ્યા છે કે તેઓ પરિસ્થિતિનું સતત અવલોકન કરીને માર્કેટ પર ધ્યાન આપી રહ્યા છે। And the comfort that we will continue to be attentive and continuously monitoring the situation, and we will not leave this market exposed to any lack of attendance. જતીનજી, ક્રૂડે આપણે જે રીતે ચર્ચા કરી છે કે ખાસી એવી આપણે ક્રૂડની અંદર આપણને તેજી દેખાઈ રહી છે। એક તરફ ઓપેક પ્લસે પણ ઉત્પાદન વધારવાની વાત કરી છે અને ઈરાન તરફથી પણ સપ્લાય હવે વધવાની છે। તો મને એ સવાલ થઈ રહ્યો છે કે અહીંયા આગળ આટલું બધું જ પ્રોડક્શન એક સાથે આવશે તો શું ખરેખર આટલી બધી માંગ પણ છે અને આ જે તેજી બની છે આપણે ક્રૂડની અંદર જે જોઈ રહ્યા છે, શું એના ઉપર આ આટલી ઇન્વેન્ટરી વધશે એક સાથે તો એની અસર થઈ શકે? ઝરના, આમાં
ઘણા બધા ફેક્ટર્સ જે છે એ ક્રૂડને માટે ફેવરેબલ થઈ રહ્યા છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ડિમાન્ડ સાઇડને લઈને આગળ ચાલતા એ વસ્તુને ફેક્ટર કરી રહ્યું છે કે ઇકોનોમીઝ જેવી રીતે સ્ટ્રોંગલી ઓપન થતી રહી છે અને ફૂલ ફ્લેજ અગર માર્કેટ જે છે એકબીજાના સાથે બિઝનેસીસ જે છે એ વધાવે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો, તો એના કારણથી ઓઇલની ડિમાન્ડ જે છે ડેફિનેટલી વધશે. જેટલું ટ્રાવેલિંગ વધશે એટલું ઓઇલનું ડિમાન્ડ વધતું જશે, જેટ ફ્યુલનું પણ ડિમાન્ડ વધતું જશે, ક્રોસ બોર્ડર જે ટ્રાન્ઝેક્શન્સ થશે, શિપિંગ જે છે એ કન્ટિન્યુઅસલી વધતી જશે એકબીજાની ઇમ્પોર્ટ એક્સપોર્ટની. તો આ બધા ફેક્ટર્સ જે છે ડેફિનેટલી એક સ્ટ્રોંગ પોઝિટિવ છે. નાઉ કમિંગ ટુ ધ પ્રોડક્શન સાઇડ, કે સપ્લાય અને ડિમાન્ડને કાઉન્ટર કરવા માટે થઈને જે પ્રોડક્શન સાઇટ્સ છે, જેવી રીતે ઈરાન થઈ ગયું છે, ઇરાનિયન ઓઇલ અગર માર્કેટમાં આવી જાય છે, સેન્કશન હટી જાય છે યુએસના તરફથી, તો યસ એ એક નેગેટિવ ફેક્ટર છે. બટ દેટ ઇઝ જસ્ટ ઓનલી વન ફેક્ટર. એના સામે ઓપેક અને રશિયાનું ઓલરેડી એક સ્ટેટમેન્ટ છે કે એ લોકો બેલેન્સ જે છે એ બનાવીને રાખશે. ઇન કેસ અગર પ્રાઇસીસ વધારે શૂટઅપ થઈ જાય છે તો એના સામે એ લોકોનું પ્રોડક્શન જે છે એ આપણને સામે જ દેખાશે કે એ લોકો થોડું પ્રોડક્શન જે છે એ ઓછું કરતા દેખાશે. તો ઇટ ઇઝ અ ક્લિયર સાઇન્સ કે ઇમ્પ્રુવમેન્ટ જે છે ડેફિનેટલી વધતું જાય છે ક્રૂડ ઓઇલના ડિમાન્ડને લઈને. સ્પેશિયલી એશિયન માર્કેટ્સમાં આપણે જોઈ લઈએ કે ઇન્ડિયન ઇકોનોમી અગર ઓપન થાય છે વધારે, જે અહીંયાથી લોકડાઉન સિચ્યુએશન ધીરે ધીરે ઇઝઅપ થતા જાય છે, સેકન્ડ વેવને આપણે અગર થોડું વધારે કાઉન્ટર કરી લઈએ તો સ્ટ્રોંગલી, તો એના કારણથી એશિયામાંથી પણ એક સ્ટ્રોંગ ડિમાન્ડ જે છે એ વધતું જશે ક્રૂડ ઓઇલના માટે. તો ધીઝ આર ઓલ ફેક્ટર્સ વિચ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ. હિસ્ટોરિકલી $70 અગર બ્રેન્ડ જે છે અગર ટકી જાય છે એક હપ્તાના માટે, તો એના પછી એના અંદર એક સ્ટ્રોંગ હજી એક બાઉન્સ બેક જોવા મળે છે. તો our advice is that crude oil prices અગર 70 ના ઉપર મેન્ટેન થતા દેખાય છે કન્ટિન્યુઅસલી બ્રેન્ડના પ્રાઇસીસમાં, તો ડેફિનેટલી અહીંયા આપણા ડોમેસ્ટિક માર્કેટમાં એનું રિફ્લેક્શન જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ જ રહેશે. તો વી આર એડવાઇઝિંગ કે ટ્રેડર્સ તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને ચાલે જ, બીકોઝ જે હિસાબથી માર્કેટ પ્રુડન્ટ છે અહીંયા ટ્રેડર્સ માટે ફેવરેબલ છે. એન્ટ્રી લેવલ જે ડે ટ્રેડર્સ માટે છે અરાઉન્ડ 49.50 નો બનેલો છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 49.20 નો, અને ટાર્ગેટ જે છે 49.95 નો રાખીને ચાલવાનો છે. બટ પોઝિશનલ ટ્રેડર્સ માટે સિચ્યુએશન જે છે એ છે 4700 જ્યાં સુધી નીચેમાં બ્રેક નથી થતું ત્યાં સુધી લોંગ પોઝિશન હોલ્ડ કરીને રખાય. હાયર સાઇડ પર 5100 5200 આ જે બેરિયર છે ત્યાં સુધીનો ટાર્ગેટ એમ કરીને પોઝિશનલ ટ્રેડર્સે ચાલવાનો છે. ઓકે, તો ક્રૂડ માટે બ્રેન્ટના 70ના જે લેવલ છે ખાસ મહત્વના છે ને. અહીંયા આગળ જે સલાહ મળી રહી છે તે ક્રૂડની અંદર બાય કરીને ચાલવાની સલાહ આપણને મળી રહી છે. તો અહીંયાથી આપણે આગળ વધીશું અને હવે નેચરલ ગેસના વેપાર ઉપર એક નજર કરી લઈએ. તો નેચરલ ગેસમાં 0.5% દબાણ સાથે 225 પર કારોબાર જોવા મળી રહ્યો છે. યુએસમાં હવામાન ગરમ રહેવાની આશંકાએ નેચરલ ગેસની માંગ ઘટવાની ચિંતાથી કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 226 ઉપર આપણે નેચરલ ગેસને કારોબાર કરતો જોઈ રહ્યા છે. દબાણ સાથે આપણે અહીંયા આગળ નેચરલ ગેસની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. જતીનજી, નેચરલ ગેસ માટે આપનો શું વ્યૂ બની રહ્યો છે? નેચરલ ગેસ આપણે છેલ્લા 3-4 દિવસથી જોયું છે કે પ્રાઇસીસ ખાસા અમથા બાઇંગ પોઝિશન જે છે મેન્ટેન કરીને ચાલી રહ્યા છે. લેવલ વાઇઝ અગર આપણે વાત કરી લઈએ તો 222 થી લઈને 220 નો ઝોન જે છે અકોમોડેટિવલી એક સપોર્ટિવ ઝોન છે. તો જ્યાં સુધી 218 ના નીચે ટ્રેડ કરતું નથી દેખાતું ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ પકડીને ચાલવું જોઈએ. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન રાખો. અરાઉન્ડ 224 થી લઈને 221 ઝોનમાં બાઇંગ સ્ટ્રેટેજી બનાવી શકાય છે. with the stop loss 218 and on the higher side 230 થી લઈને 235 નો ટાર્ગેટ પકડીને ચાલવાનું છે. આ એક સ્વિંગ ટ્રેડ ના હિસાબે વ્યૂ છે, ઇન્ટ્રાડે વ્યૂ નથી. ઓકે, તો નેચરલ ગેસ પર બાય ઓન ડિપ્સની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. એ લઈશું વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે મેટલ્સના કારોબાર ઉપર નજર કરી લઈશું. તો યુએસ તરફથી મજબૂત મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આંકડાઓને કારણે એલએમઈ પર મોટાભાગની મેટલ્સમાં તેજી જોવા મળી. ચાઇનાના યુઆનમાં કાચા માલની અછતને કારણે એલ્યુમિનિયમની કિંમતોમાં વધારો નોંધાયો. તો સ્થાનિક બજારમાં મેટલ્સની અંદર રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોઈ શકીએ છીએ. જતીનજી, મેટલ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? મેટલમાં કઈ રીતના ટ્રેડ લેવાની આપની સલાહ બની રહી છે? જે હિસાબથી મેટલ્સ માર્કેટ શેપ્ડ અપ છે, એક વોલેટાઇલ સેશન્સ જરૂર જોવા મળે છે આપણને. બટ અંડરટોન જોવા જશું તો એક
પોઝિટિવિટીનું રુઝાન જે છે એ કન્ટિન્યુડ છે. હાયર લેવલ્સથી આપણે એક પ્રોફિટ બુકિંગ રેલીઝ પણ જોવા મળી છે, જ્યાં કોપરે 800 ના લેવલ્સ ટચ કર્યા પછી એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ દેખાડ્યું કે ઓલમોસ્ટ એના અંદર 7 થી 8% નો ઘટાડો આવ્યો. એના પછી પાછું એના અંદર બાઇંગ પણ આપણે જોયું છે કે 730 740 ના એક બેઝ સપોર્ટ પકડીને આજના તારીખમાં 770 ના પાસે ટ્રેડ કરી રહ્યો છે. અમે માનીને ચાલી રહ્યા છે કે અંડરટોન જે છે એ બેઝ મેટલ્સનું ફોર ધ યર 2021 ઇઝ ગોઈંગ ટુ બી પોઝિટિવ. હાલાકી એના અંદર એક વચ્ચે આવી રીતે સેલિંગ પ્રેશર જે છે એ જરૂર જોવા મળશે, બીકોઝ મિક્સ્ડ નંબર્સ જે છે એ ક્યાં ને ક્યાં આવતા દેખાય છે વચ્ચે, જેવી રીતે ચાઇનાના નંબર્સ થોડા નેગેટિવ આવેલા કપલ ઓફ વીક્સ બેક, અને કાલે જે હિસાબથી મેન્યુફેક્ચરિંગના નંબર્સ યુએસના તરફથી સ્ટ્રોંગ પોઝિટિવ આવ્યા, તો એના કારણથી આપણે બુલિયન્સના અંદર એક શોર્ટ રેલીઝ જોવા મળી, અને એના સામે જ બેઝ મેટલ્સના અંદર એક સારી એમથી પોઝિટિવ રેલી પણ જોવા મળી હતી. તો હવે અહીંયા લેવલ્સ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટલી ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે જે બેઝ મેટલ્સના અંદર કયા ભાગ પર આપણે ટ્રેડ કરવો જોઈએ. તો અમે એ માનીને ચાલી રહ્યા છે કે બધા બેઝ મેટલના અંદર એક અંડરટોન જે છે પોઝિટિવિટીનો કારોબાર જોવા મળશે. તો એના કારણથી બેઝ મેટલ ઇન્ડેક્સ, જે મેટલ ઇન્ડેક્સ જે છે MCX નું, એના અંદર એક પોઝિટિવિટીનું રુઝાન જે છે બનેલું છે. 15,300 15,350 નો જે રેન્જ છે એ બાઇંગ માટે સારો છે, ત્યાં આગળ બાઇંગ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ જે રાખવાનો રહેશે 15,200 ના નીચે રહેશે, અને ટાર્ગેટ જે રાખવાનો છે 15,450 થી લઈને 15,550 નો ટાર્ગેટ રાખીને ચાલવાનો છે. આ 1 થી 2 દિવસના હિસાબે ટ્રેડ છે મેટલ ઇન્ડેક્સ MCX. ઓકે, તો મેટલમાં આપણને ઓવરઓલ પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે, યથાવત રહેતી દેખાઈ રહી છે, તો સલાહ અહીંયા આગળ જે છે તે મેટલ ઇન્ડેક્સમાં બાય કરવાની બની રહી છે. તો હવે બેઝ મેટલ્સ બાદ આપણે પ્રેસિયસ મેટલ ઉપર જઈએ તો સોના અને ચાંદીની જો વાત કરીએ તો ગઈકાલની તેજી બાદ સોના અને ચાંદીની કિંમતોમાં આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે. સોનાની વાત કરીએ તો કોમેક્સ પર 5% જેટલા ભાવ ઘટી ચૂક્યા છે અને $1900 સ્તરની પાસે રહ્યા છે. યુએસના PMI આંકડા મજબૂત રહેતા અને yieldમાં વધારાથી સોના ચાંદીની કિંમતો પર આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જો કે SPDR ગોલ્ડની હોલ્ડિંગ 0.3% થી વધીને 1045 ટનની પાસે પહોંચી છે. જતીનજી, સોના ચાંદી ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? આ જે થોડું દબાણ આવ્યું છે, યુએસ બોન્ડ yield વધવાથી આપ જોઈ રહ્યા છો કે આપને અન્ય કોઈ કારણો લાગી રહ્યા છે, અને સોના ચાંદીની બંનેની અંદરના આપની ટ્રેડની સલાહ શું રહેશે? There will be some of the other news જે છે ગોલ્ડ સિલ્વરને ઇમ્પેક્ટ કરતું દેખાશે. જેવી રીતે કાલના દિવસે મેન્યુફેક્ચરિંગના ડેટા પોઝિટિવના વજહથી ગોલ્ડ અને સિલ્વરના અંદર એક પ્રોફિટ બુકિંગ રેલી જોવા મળી. બોન્ડ yields જે છે ડેફિનેટલી એક અપડેટ છે, બટ બોન્ડ yieldના પ્રાઇસીસ જે નેગેટિવમાં છે એ તો એક ફેવરેબલ ટ્રેડ છે ગોલ્ડના માટે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો yieldના સામે ગોલ્ડ જે છે ડેફિનેટલી બધાને ગમવું જ જોઈએ ફોર ધ યર 2021, જ્યાં સુધી yieldના પ્રાઇસીસ કંઈ ડ્રાસ્ટિકલી ચેન્જ નથી થતા ત્યાં સુધી. અને હેવિંગ સેડ સો કે વેક્સિનેશનનું જે ડ્રાઈવનું જે અપડેટ છે એ થોડુંક એક નેગેટિવ એસ્પેક્ટ છે ગોલ્ડના માટે, બીકોઝ ક્યાં ને ક્યાંય જેટલું સ્ટ્રોંગલી વેક્સિનેશન ડ્રાઈવ રહેશે એટલું ઇકોનોમીઝ ઓપન થશે, એટલું બિઝનેસ વધશે, એટલું પૈસો જે છે એ બીજા બધા બિઝનેસીસમાં ને બીજી બધી કારોબારી ને કમોડિટીઝમાં વધારે ફેલાતો દેખાશે. તો આ બધા ફેક્ટર્સ ડેફિનેટલી થોડુંક નેગેટિવ છે ગોલ્ડ અને સિલ્વર માટે, સ્પેશિયલી ગોલ્ડના માટે. બટ સાથે સાથે જે અમુક નેગેટિવ ફેક્ટર્સ જે આપણે પકડીને ચાલી રહ્યા છે એ છે માસ વેક્સિનેશન કરવું એટલું ઇઝી પણ નથી હોતું, સ્પેશિયલી ધ કન્ટ્રીઝ વિચ આર હેવિંગ હ્યુજ પોપ્યુલેશન. સેકન્ડલી, યુએસ અને ચાઇનાના વચ્ચે હજી પણ ટેન્શન જે છે થોડા પાછા બુર્યોગ થતા દેખાય છે વચ્ચે. તો એટલું પણ ઇઝી નથી ઇકોનોમીઝને ઓપન અપ કરીને એક સ્ટડી 2019માં જેવું ફ્લો હતું એવી રીતે ઇકોનોમીઝને સ્ટ્રોંગલી પાછું લઈને આવું. તો આ બધી ફેક્ટર્સ જે છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડ અને સિલ્વર માટે પોઝિટિવ રુઝાન દેખાડતું રહેશે. સિલ્વર ઓન ધી હેન્ડ, જ્યાં આપણે ગોલ્ડ અને સિલ્વર બેનું મિક્સચર આપણે કહી દઈએ છીએ અને એના સાથે સાથે બેઝ મેટલનું પણ એના અંદર 50% એલોકેશન આવી જાય છે, તો સિલ્વર માટે બે તરફથી એક પોઝિટિવ રુઝાન છે. તો અમારું બાય પિક જે છે ડેફિનેટલી બેના અંદર બની રહ્યું છે, ગોલ્ડ અને સિલ્વર બેના અંદર. ગોલ્ડની આપણે વાત કરી લઈએ પહેલા તો 49,450 નો લેવલ જે છે મને સારો લાગે છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. ત્યાં આગળ બાઇંગની સલાહ રહેશે ડે ટ્રેડર્સ માટે. 49,300 નો સ્ટોપ લોસ રહેશે. હાયર સાઇડ પર 49,700 થી લઈને 49,800 નો ટાર્ગેટ રાખીને ચાલવાનો છે. સિલ્વરની આપણે વાત કરી લઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટમાં સિલ્વરના અંદર પણ બાય રેકમેન્ડેશન છે. થોડુંક ડીપ આવે ને પછી બાય કરો સિલ્વર પ્રાઇસીસ જે છે 71,500 નો ઝોન જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 70,000 ના નીચેનો રાખવાનો છે અને ટાર્ગેટ જે છે એ 74,000 નો રહેશે. આ એક સ્વિંગ ટ્રેડ છે. ગોલ્ડનો જે કોલ છે એ ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે છે. સિલ્વરનો જે કોલ જે છે એ સ્વિંગ ટ્રેડર્સ છે, એ વીકલી પર્સપેક્ટિવથી પકડીને ચાલવાનો. જી, તો સોના ચાંદી ઉપર અહીંયા આગળ બાયની સલાહ બની રહી છે. જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટી અંગે અમારી સાથે ચર્ચા કરી.
તો આ સાથે જ આપણે શુગરને લગતા એક મહત્વના સમાચારો પર નજર કરી લઈએ તો દેશના સુગર એક્સપોર્ટ માટે એક સારા સમાચાર આવ્યા છે કે બ્રાઝિલમાં દુષ્કાળની સ્થિતિને કારણે ખાંડ ઉત્પાદન નવી સિઝનમાં ઓછું રહેવાના અનુમાન જે છે તે બની રહ્યા છે, જેથી ભારતના સુગર એક્સપોર્ટની અંદર વધારો થઈ શકે છે. વધારે કિંમતોના કારણે સ્થાનિક મિલો સબસિડી વગર પણ ચાલુ